તમારા ફોનમાં આ ટોગલ ઓન કરી દો, જેથી કરીને જો કોઈ બીજી વ્યક્તિ તમારો પાસવર્ડ યુઝ કરે છે, એટલે કે પાસવર્ડ બ્રીચ થાય છે, તો તમને તરત નોટિફિકેશન મળી જશે. હાય, હું છું હેલી. તો સૌથી પહેલાં તમારા ફોનના સેટિંગ્સમાં જતા રહો. અહીંયા તમે નીચે થોડું સ્ક્રોલ કરશો એટલે તમને ગૂગલનું ઓપ્શન દેખાશે, એના પર ટેપ કરો. હવે અહીંયા તમને પાસવર્ડ મેનેજરનું ઓપ્શન દેખાશે, બસ એની પર ક્લિક કરો. હવે અહીંયા નીચે તમને બીજું સેટિંગનું ઓપ્શન દેખાશે, એના પર ક્લિક કરો. અહીંયાથી આ જે ટોગલ છે પાસવર્ડ એલર્ટ, આ ઓન કરવાનું છે, જેથી તમારો સેવ્ડ પાસવર્ડ જો ક્યાંય કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યો છે અથવા તો ક્યાંય ઓનલાઈન દેખાશે તો એ તમને તરત નોટિફાય કરશે. આ થઈ ફ્યુચરમાં હવે જ્યારે પણ તમે કોઈ એપ્લિકેશન કે ઇન્સ્ટોલ કરશો એની વાત. પણ અત્યાર સુધી તમે જે પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધી છે, જે તમે અત્યારે કરન્ટલી યુઝ કરી રહ્યા છો, એમાંથી કોઈનો પાસવર્ડ જે છે એ કોમ્પ્રોમાઇઝ થયો છે કે નહીં એ ચેક કરવું હોય તો આ જે સેટિંગ્સની બાજુમાં એક્ઝેક્ટ ચેકઅપનું ઓપ્શન છે એના પર ક્લિક કરો. મારામાં પણ કોઈ 3 એપ્લિકેશનમાં પાસવર્ડ કોમ્પ્રોમાઇઝ થયેલા છે, તો એને હું અહીંયાથી જ ચેન્જ કરી દઈશ. અને જેટલા પણ પાસવર્ડ તમે રીયુઝ કરેલા છે એ બધી એપ્લિકેશનનું લિસ્ટ પણ તમને અહીંયા મળી જશે, અને કઈ એપ્લિકેશનના પાસવર્ડ વીક પડે છે એ પણ અહીંયા દેખાશે. તો તમે એ બધું અહીંયાથી જ ચેન્જ કરી શકો છો. તો તમારી ઓનલાઈન સિક્યોરિટીને વધારે સ્ટ્રોંગ બનાવી દો ખાલી આ ટોગલ ઓન કરીને. અને આ વિડીયો બધાની સાથે શેર પણ કરી દેજો, જેથી કરીને એ પણ એમના ફોનમાં આટલું ચેન્જ કરી નાખે. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.